ગણપતિ બાપાના આગમન વખતે ફૂલ હાઈ જોશ ઉપર આપણે હતા, પણ જ્યારે વિસર્જન પછી બધું સમેટવાનો વારો આવે તો બહુ કંટાળો આવે છે ને. એ જ રીતે ફાઇનાન્સીસમાં જ્યારે ખર્ચો કરવાનો હોય તો બહુ ફૂલ જોશ હોય, કારણ કે કેટલા લોકોને ખબર પડશે, સોશિયલ મીડિયા પર કહેશું, કંઈક નવું સેલિબ્રેટ કરવાનો વારો આવશે. પણ વિસર્જન એટલે આગળ ફ્યુચર માટે એને સેવિંગ, ઇન્સ્યોરન્સ કે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ત્યારે બહુ કંટાળો આવે છે ને પ્રોસેસમાં. સ્વાભાવિક જ છે. પણ જેમ ગણપતિ બાપાને કહીએ છીએ ને, પૂડચ્યા વર્ષી લવકર્યા, એ જ રીતે આપણા પૈસાનું સર્જન સાથે તેને ક્યાંક ફ્યુચર માટે વિસર્જિત કરીને જ્યારે આપણને ખરેખર જરૂર પડશે ત્યારે તે લવકરાત લવકર આવી જાય એવી પ્રાર્થના કરીને આજે ગણેશ વિસર્જન સાથે આપણા પૈસાને પણ ખૂબ સારી રીતે ઉજવશું, લક્ષ્મી જ્ઞાન સાથે.